વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર સ્વાધ્યાય 9.1 શરૂઆત કરશું. કારણ કે આગળના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 1 થી 6 જોયા. તો હવે સ્વાધ્યાય શરૂ કરશું તો એની અંદર 1 થી 4 દાખલા આપણે જોઈએ અત્યારે. તો મિત્રો, પહેલો દાખલો છે એની રકમ એમ છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો મિત્રો, આ એક સર્કસનો થાંભલો છે એબી, અને એની ટોચથી એક દોરડું બાંધેલું છે, અને એ દોરડું બરાબર ટાઈટ રીતે બાંધેલું છે, અને સી જમીન છે એ ખીલાથી બરાબર ખોડી દીધું છે, એટલે એકદમ ટાઈટ થાય એટલે અહીંયા સર્કસ વાળો માણસ ચડી શકે, બરાબર ને. એટલે એસી એ દોરડું છે. એસી શું છે? દોરડું છે. હવે એને કીધું છે કે દોરડું છે એ જમીન સાથે 30 અંશનો બનાવે. તો આ સમતલ જમીન બીસી છે, અને આ દોરડું છે તે જે ખૂણો બને છે જમીન સાથે કીધેલું છે. જો થાંભલા સાથે કીધું હોય તો અહીંયા આવે, ધ્યાન રાખજો. થાંભલા સાથે 30 અંશનો ખૂણો બનાવે તો આ ખૂણો આ થાય, કારણ કે થાંભલો દોરડું અહીંયા છે. અહીંયા જમીનને દોરડું છે, તો જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે એટલે અહીંયા બને. આ સમતલ જમીન છે, એ બી થાંભલો છે, અને દોરડાની લંબાઈ 20 મીટર આપણને આપી દીધી છે, બરાબર. આમાં ઉચ્છેદ કોણ કે અવચ્છેદ કોણ એવું કાંઈ છે નહીં. થોડીક આકૃતિની આપણે વર્ણન કરવું જરૂરી છે. જો આકૃતિનું વર્ણન નહીં કરો તો 1 માર્ક તમારો કપાઈ જશે. કારણ કે આપણે થિયરિકલમાં જોયેલું હતું કે થાંભલા કે ઝાડ કે ટાવર કે મકાન કે એવું બધું મંદિર કે ધજા કે દોરવાનું નથી, પણ એ કઈ રેખા છે એનું આપણે નિર્દેશન એટલે કે વર્ણન કરવાનું હોય છે. તો આકૃતિમાં એબી એ થાંભલો છે, એસી એ તંગ ટાઈટ દોરડું છે, ખૂણો સી 30 અંશનો છે, અને બીસી સમતલ જમીન છે. બસ આ થઈ ગયું, બરાબર. આટલું કરવાનું છે. હવે અત્યારે દોરડાની લંબાઈ 20 મીટર આપેલ છે, અને એની સામેની બાજુ આપણે શોધવાની છે. દોરડો એટલે કર્ણ કહેવાની, સામેની બાજુ શોધવાની હોય તો મિત્રો સાઈન થીટાનો ઉપયોગ કરવો પડે. તો સાઈન થીટા માની ખૂણા 30ને આપણે સૂત્ર લગાડીએ. સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એબી છેદમાં કર્ણ એસી. તો સાઈન 30 બરાબર સાઈન થીટાની કિંમત કેટલી લેવાની છે? 30. સાઈન 30 બરાબર એબી છેદમાં 20. આપણને એસીનું માપ 20 આપી દીધું છે. તો સાઈન 30ની કોઠામાં કિંમત જોઈએ તો 1/2 એબી છેદમાં 20. ચોકડી ગુણાકાર તો 20 એકા 20 ને 2ab થાય, તો એબી બરાબર 20/2 થાય. 20/2 તો 10 થાય. તો એબી બરાબર 10 મીટર. થાંભલાની ઊંચાઈ 10 મીટર જવાબ આવે. એકદમ ઈઝી ને સરળ મિત્રો, સાવ સહેલો દાખલો છે, અને એકદમ ઈઝી છે. આકૃતિ કેવી રીતે દોરવાનું એ સમજવું પડે. તેની રકમ જોઈએ તો મિત્રો, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તે આપણે શોધીએ. હવે બીજો દાખલો જોઈએ તો જોયેલી રકમ ભેગા ભેગી. વાવાઝોડાને કારણે એક ઝાડ રીતે ભાંગીને વળી જાય છે, જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો મિત્રો, આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો એકદમ ઈઝી છે. પહેલાં વાવાઝોડું નહોતું આવ્યું ત્યારે ઝાડ આ એબી હતું, આખું આવડું મોટું, એથી કરીને બી, એટલે પૂર્ણ ઝાડ છે. એબી શું છે? પૂર્ણ ઝાડ. પછી વાવાઝોડું આવ્યું તો ડી કનેથી વળી ગયું. ડી કને શું થઈ ગયું? વળી ગયું. અને ઉપરની ડાળી છે ને સીધી જમીન સાથે અડી ગઈ, અને જમીન સાથે લખ્યું છે 30 અંશનો ખૂણો બનાવે છે. ઉપરની ડાળીનો ટોચનો ભાગ એટલે એ છે, આમ પડી જાય, આમ પડી જાય એટલે ટોચ સીધી એ અહીં આવે, એટલે એ 30 અંશનો ખૂણો જમીન સાથે બનાવે છે. આપણે 30 અંશ લખ્યો, બરાબર છે. હવે આપણને ઝાડની આખા ઝાડની લંબાઈ કીધી છે. તો મિત્રો, આ તો આપણને મળી જાય, આટલી લંબાઈ તો આ ત્રિકોણ છે તો એમાં મળી જાય, કારણ કે બીડીસી ત્રિકોણ મળી જશે. પણ આ ઉપર એડી કેમ શોધવું? તો મિત્રો એટલું યાદ રાખજો, આ એડી છે એ જ ડીસી છે, કારણ કે આ જે ભાગ વળી ગયો ને એ જ આ ત્રિકોણ બનાવે છે. એટલે એડી બરાબર ડીસી થશે, એટલે ડીસીનું જે માપ છે ને એ જ એડીનું માનવાનું, અને એડી અને ડીબીનો સરવાળો કરવાથી આપણને આખા ઝાડની માપ મળી જશે. તો આકૃતિનું વર્ણન કરીએ. આપેલ આકૃતિમાં બીસી બરાબર 8 મીટર છે, અને એબી પૂર્ણ ઝાડ છે. એબી શું છે? પૂર્ણ ઝાડ છે. ખૂણો સી 30 અંશનો બનાવે છે જમીન સાથે. આ જે ઝાડ પડી ગયું ને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો. અહીં આપણે લખ્યું, બરાબર છે. અને એડી બરાબર સીડી થશે. આ એડી બરાબર સીડી કેમ થાય? કારણ કે એડી જે ડાળ છે ને એ જ વળીને ડીસી થઈ છે, બરાબર. એટલે બંને સેમ થાય, એટલે મેં બરાબરના બે લીટા કર્યા છે. તો એડી બરાબર સીડી થશે, કારણ કે બંને એક જ છે. તો પ્રથમ આપણે આને 10 માનીને સામેની બાજુ એટલે આટલો ભાગ શોધી લઈશું.
આટલો ભાગ, અને પછી આને સાઈનમાં ને આટલો ભાગ શોધશું, પછી બંનેનો સરવાળો કરશું એટલે આખા ઝાડની માપ મળી જશે. તો મેં મિત્રો પહેલાં tan 30 ખૂણાને આપણે સી ને બીડી બરાબર બીસી એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર છે. તો tan 30 બરાબર બીડી છેદમાં 8, પાસેની બાજુ માપ 8 આપેલું છે. તો tan 30 ની કિંમત આપણે જોઈ કોઠામાં, તો 1 વર્ગમૂળ 3 બીડી 8 એટલે 8 એકુ 8 અને બીડી વર્ગમૂળ 3 થાય તો વર્ગમૂળ 3 ને આ બાજુ લઈ આવો તો બીડીને તો એ છેદમાં આવે તો બીડી બરાબર 8 વર્ગમૂળ 3 એટલે બીડીનું માપ મળી ગયું આપણે. સામેની બાજુનું માપ ઝાડનું અડધું માપ મળ્યું. હવે અડધું માપ છે આજે કર્ણનું, તો આપણે આને શું માનશું? કર્ણ છે તો એમાં પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ નથી આપેલી મિત્રો. જો સામેની બાજુ આપેલી હોય તો આપણે સાઈન છેદમાં કર્ણ કરી શકીએ, સાઈન છેદમાં કર્ણ કરી શકીએ. પણ આમ સામેની બાજુ આપણે શોધી છે, આ છે, કરી શકાય. સાઈન છેદમાં કર્ણ કરવું હોય તો કરી શકાય. તમે એની જગ્યાએ 8 વર્ગમૂળ 3 કિંમત લખીને કરી શકો. પણ આપણે ઇઝીલી 8 મીટર આપેલા છે તો સાઈનને બદલે આપણે કોસ, કોસમાં શું થાય છે? પાસેની બાજુ છેદમાં કર્ણ છે એટલે પાસેની બાજુ આપેલી છે અને કર્ણનું માપ શોધવાનું છે એટલે ઇઝી પડે, માટે અહીંયા કોસનું આપણે કર્યું છે. તમે ટેનનું માપ લઈને પણ સાઈનનું માપ લઈને પણ તમે કરી શકો. સામેની બાજુ આપણને મળી ગઈ છે 8 વર્ગમૂળ 3, તો તમે અહીંયા 8 વર્ગમૂળ 3 લખી શકો છો બરાબર છે. એટલે એ પ્રમાણે કરો તો એ પ્રમાણે પણ થઈ શકે, અને એ પ્રમાણે ના કરવું હોય તો જો એની કિંમત 8 વર્ગમૂળ 3 જ આવી છે આ બરાબર ને, 8 વર્ગમૂળ 3 જ છે. તમે 8 વર્ગમૂળ 3 લખી શકો તો 8 વર્ગમૂળ 3 જ આવશે. આમ કરશો તો 8 વર્ગમૂળ 3 જ આવવાની, અને ડાયરેક્ટ સીધી 8 વર્ગમૂળ 3 લઈ લેશો તોય વાંધો નથી. તમારે જેમ કરવું હોય તેમ કરી શકો છો. દાખલો બંને રીતે થાય. મેં અહીંયા કોસ થીટા લીધું છે, તમારે સાઈન થીટા લેવો હોય તો પણ થઈ શકે બરાબર છે. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે બીસી છેદમાં સીડી, તો બીસી 8 આપી છે, સીડી શોધવાની છે. અહીં તમે જુઓ તો વર્ગમૂળ 3 છેદમાં 2 થાય, તો ચોકડી ગુણાકાર કરી તો વર્ગમૂળ 3 સીડી બરાબર 16 થાય. તો સીડી બરાબર વર્ગમૂળ 16 વર્ગમૂળ 3 થાય. કેટલું થાય? સીડી બરાબર 16 વર્ગમૂળ 3 થાય. એટલે સીડીનું માપ આપણને આવ્યું. હવે મિત્રો આખા ઝાડનું માપ પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ તો આપણને મળે. એડી વત્તા ડીબી કરવું પડે. શું કરવું પડે? એબી વત્તા ડીબી, તો આખું ઝાડ મળે ને. એબી વત્તા ડીબી એટલે સીડી વત્તા ડીબી, અને સીડી એજ એબી છે, સીડી એજ શું છે? એબી છે. એટલે બીજી રીતે લખવું તો એબી વત્તા ડીબી, એબી વત્તા ડીબી બરાબર ને. એટલે આ એડીનું માપ કેટલું આવ્યું છે? સીડી જેટલું. તો આપણે સીડી વત્તા ડીબી લખો તોય ભલે, એડી વત્તા ડીબી લખો તોય ભલે. તો એડી વત્તા ડીબી લખવું હોય બરાબર છે, એડી વત્તા ડીબી આખું ઝાડ છે. એડી વત્તા ડીબી શું છે? આખું ઝાડ. તો એડીનું માપ છે 8 વર્ગમૂળ 3 અને ઓનું માપ છે 16 વર્ગમૂળ 3. છેદ સરખા છે તો સરવાળો થઈ જાય. 16 ને 8 24, 24 વર્ગમૂળ 3 તો 24 ના ભાગ પડી 8 તેરી 24. આ 3 ની અંદર 2 વર્ગમૂળ સમાયેલા એટલે એક નીચે ઉડી ગયું ને એક વધ્યું, 8 વર્ગમૂળ 3 આવે. ઝાડની ઊંચાઈ કેટલી આવે? 8 વર્ગમૂળ 3 મીટર આવે. કાંઈ મિત્રો નથી, એકદમ ઇઝી અને સરળ દાખલો છે. સૌથી પ્રથમ ટેનનો ઉપયોગ કરી બીડી ભાગ શોધો, પછી સાઈનનો ઉપયોગ કરી અથવા કોસનો ઉપયોગ કરી આ કર્ણનું માપ શોધો. આ પણ ઇઝીલી 8 મીટર આપેલું છે માટે અહીંયા કરશે. એટલે તમારે શું છે, આ વર્ગમૂળ વાળો કંટાળો ના થાય એટલા માટે પાસેની બાજુ છેદમાં કર્ણ લઈએ. એટલા માટે 8 છેદમાં સીડી લઈને આપણે કર્ણનું માપ શોધ્યું, અને પછી બંને ભાગનો એડી અને સીડી એટલે આપણે શોધ્યો છે ડીસી અને બીડી. તો ડીસી ને બીડી નો સરવાળો કરીએ એટલે એડી ને બીડીનો જ કરવા કહેલો થવાય બરાબર છે, એક જ છે તે. તો આખા ઝાડની ઊંચાઈ આપણને મળી જાય. તો મળી ગઈ 8 વર્ગમૂળ 3. હવે મિત્રો દાખલા નંબર 3 છે, એકદમ ઇઝી ને સરળ છે. 2 નિસરણી આપેલી છે. શું છે? એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે નિસરણી લગાવવાની છે. એટલે આમાં 2 નિસરણી લગાવવાની છે ને એટલે 2 આકૃતિ થશે. સિમ્પલ પહેલા દાખલા જેવો છે, પણ આને 2 જવાબ લખવાના છે, આમાં 1. એટલે પહેલા દાખલા જેવો સિમ્પલ કાંઈ પણ નથી બરાબર છે. એક ઠેકેદારને રમવા માટે બગીચામાં 2 નિસરણી બનાવવાની છે. આ માટે 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે જમીન પરનો છેડો 1.5 રહેશે. આ નાના બાળકો માટે 5 વર્ષથી ઓછી ઉંમરના. કેટલા? 5 વર્ષથી ઓછી ઉંમરના. આ 5 વર્ષથી ઓછી ઉંમરના માટે 5 વર્ષથી ઉંમર અને 5 વર્ષથી વધારે. આ 5 વર્ષથી
વધારે ઉંમરના માટે, આ 5 વર્ષથી વધારે ઉંમરના માટે. અને 5 વર્ષથી ઓછી ઉંમરમાં આ તમને જે આધાર છે, આ લસણીનો આધાર ને, આ તો જમીન છે, પછી કંઈક આધાર કે થાંભલો કે ભીત કોઈ પણ હોય તો એને આપણે અત્યારે આધાર કરશું, કારણ કે આને ઉલ્લેખ કરેલો નથી એટલે આધાર આપણે લખી. તો લપસણીનો આધાર જે છે એ 1.5 માનેલો છે. આ જમીન છે, આ આધાર છે ને લપસણી આમ ગોઠવાય, એસી શું છે? લપસણી છે. એવી રીતે આ દાખલામાં પણ જો આ PR લપસણી થશે, એનો આધાર મોટો છે, આના કરતાં મોટો છે 3 મીટર, એટલે આ ઊંચો છે, આ આધાર છે, બરાબર છે, અને નીચે જમીન છે, અને આ PR લસણી છે. તો અહીંયા 60 અંશનો ખૂણો બનાવે છે એમ લખ્યું છે, અને અહીંયા નિસરણી જમીન સાથે 30 અંશનો, આ જમીન છે અને નિસરણી છે 60 અંશનો બનાવે છે. બંને ત્રિકોણ એકદમ ઈઝી ને સરળ આની જેમ જ છે. આ કેમ જમીન સાથે દોરડું 30 અંશનો બનાવતો હતો, એમાં જમીન સાથે નિસરણી 60 અંશનો, જમીન સાથે નિસરણી 30 અંશનો, ઉપર નથી, ધ્યાન છે. નિસરણી એટલે નીચેનો ભાગ, બરાબર છે. હવે આપણે જો આકૃતિનો બંનેનું વર્ણન કરીએ તો અત્યારે અલગ અલગ નિસરણી માટે 2 કાટકોણ ત્રિકોણ બનશે, એક ABC અને નાના બાળકો માટે જેમાં AB બરાબર 1.5 છે, અને બીજો ત્રિકોણ PQR મોટા બાળકો માટે 5 વર્ષથી, બરાબર, જેમાં PQ બરાબર 3 મીટર આપણને આપેલું છે આધાર, અને PR નિસરણી છે, અહીંયા AC નિસરણી છે, આપણે ઉલ્લેખ કરેલો છે. ખૂણો C 30 અંશ છે, એ ખૂણો C 60 અંશનો છે. તો સૌથી પહેલા આપણે ABC નું માપ શોધીએ. તો આમાં મિત્રો એકદમ ઈઝી ને સરળ છે. સામેની બાજુ આપેલી છે, કર્ણ શોધવાનો છે, તો sin θ નો ઉપયોગ કરશું. આમાં પણ સામેની બાજુ આપેલી છે, કર્ણ શોધવાનો છે, ને પછી એટલે કર્ણ, બરાબર ને. તો બંનેમાં sin θ નો ઉપયોગ કરી આરામથી શોધી શકાશે. સૌથી પહેલા sin 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 1.5 આપણને આપેલી છે, આ કર્ણ 30 સામેની બાજુ, તો 1.5 છેદમાં 80 છેદમાં 80 એટલે કર્ણ. તો sin 30 એટલે 1/3 અને 1.5 80, તો ચોકડી ગુણાકાર કરી 80 બરાબર 1.5 ગુણ્યા 2, 80 બરાબર 3. તો નાના બાળકોની લંબચોરસની લંબાઈ 3 મીટર જવાબ આવશે, બરાબર, અથવા 5 થી ઓછી ઉંમરના બાળકોની લંબાઈ 3 મીટર જવાબ આવશે. હવે મિત્રો બીજા ત્રિકોણ માટે એ જ રીતે થશે. PQR માં R ને sin માનવાનો અહીંયા, અને sin θ બરાબર PQ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર છે, સોરી છેદમાં PR કર્ણ, તો sin 60 બરાબર 3, અહીંયા 3 આપેલી છે, અને છેદમાં PR કર્ણ આવશે. તો sin 60 ની કિંમત વર્ગમૂળ છેદમાં 2 આવશે. ચોકડી ગુણાકાર કરીએ તો PR વર્ગમૂળ 3, 2 તેરી 6. PR બરાબર શું થાય? 6 ના છેદમાં 3 આવે. P બરાબર 6 ના છેદમાં 3 આવે. હવે 6 ના છેદમાં 3 આવે તો વર્ગમૂળ 3 ઉડાડવું પડે, 6 ના ભાગ પડવા પડે, 3 દુ 6. તો 3 ની અંદર 2 વર્ગમૂળ હોય તો એક વર્ગમૂળ શું થશે? ઉડી જશે. શું થઈ જશે? ઉડી જશે. ઉપર એક વર્ગમૂળ વધશે તો 2 વર્ગમૂળ 3 આવે. શું આવે મિત્રો? 2 વર્ગમૂળ 3. તો 2 વર્ગમૂળ 3 એ મોટા બાળકોની લંબચોરસની હશે. જવાબ નંબર 2. તો આ રીતે એકદમ ઈઝી ને સરળ દાખલા છે. આ છે ને ખાસ કરીને જેને બેઝિક રાખેલું છે એના માટે ખાસ ઉપયોગી છે. સ્ટાન્ડર્ડ માટે નથી આવા દાખલા. સ્ટાન્ડર્ડમાં ઘણી વખત સહેલું પેપર પૂછે તો સ્ટાન્ડર્ડને આવી શકે, પણ આવા જે એક ત્રિકોણવાળા છે ને એ બેઝિકવાળા તમે બરાબર કરી જ નાખજો. હંમેશા બેઝિકની પેપરમાં એક ત્રિકોણવાળો જ દાખલો આવશે, અને એક ત્રિકોણવાળા જેટલા દાખલા છે એ બેઝિકવાળા કરી નાખે. સ્ટાન્ડર્ડવાળાને કોઈ પણ પૂછી શકાય, 2 વાળા પૂછાય, 1 વાળા. બેઝિકવાળાને 2 વાળો નહીં પૂછાય, 100% છે. એટલે બેઝિકવાળા જે લોકો છે એને 2 વાળા કરવાની જરૂર નથી. હા, તમે હોશિયારોને 2 વાળા તમે કરવા હોય તો તમે કરી લીધો, કારણ કે બેઝિકવાળા કાંઈ નબળા એવું નથી. બેઝિકવાળા હોશિયાર બહુ હોય છે, સ્ટાન્ડર્ડ કરતાં ઘણા માર્ક લઈ આવે છે, એવું બને છે. બધાએ કાંઈ નબળા હોતા નથી, પણ હું તો મારી રીતે કહું છું કે જેને બેઝિક રાખેલું છે એને એક ત્રિકોણવાળા ઉપર બરાબર ધ્યાન દેવાનું, અને જેને સ્ટાન્ડર્ડ રાખેલું છે એને 2 ત્રિકોણવાળા ઉપર બરાબર ધ્યાન દેવાનું. તો તમને કોઈ જાતનો વાંધો નહીં આવે. 100% તમને બંનેને દાખલા આવી જશે, કારણ કે આ વખતે બંનેના પેપર અલગ છે. આમે અલગ છે પણ દિવસ પણ અલગ છે. તમારે જોઈ લેવાનું, સ્ટાન્ડર્ડમાં 2 વાર હોય તો બેઝિકમાં 1 વાળો જ આવે, બરાબર ને. તમારે એકદમ આધાર બરાબર જોઈ લેવાનું. એટલા માટે હું તમને એક વાળા કરાવું છું. 1 વાળા છે ને પેપરમાં થોડા છે, એટલે બેઝિક વાળાને તમે 1 વાળા તમે કરી લેજો. 1 વાળામાં એકદમ ઈઝી છે, એમાં tan ને sin નો જ ઉપયોગ થાય છે, બીજું કાંઈ નથી. એટલે આ પ્રકારના માર્ક તમે બેઝિક વાળા તમે આ પ્રકારથી બીજો નહીં, શાંતિથી એક ત્રિકોણવાળા તમે કરી જ નાખવાના. એમાં tan ને sin નો ઉપયોગ થાય છે, સામેની બાજુ, પાસેની બાજુ, સામેની બાજુ કર્ણ. બરાબર ધ્યાનથી જોઈ લેજો. ઉદાહરણમાં પણ 1 વાળા કરવાના, અને સ્વાધ્યાયમાં પણ 1 વાળા કરવાના. તમારા માર્ક સાચા છે, બરાબર છે. તો આ 2 1 વાળા છે, આવું પૂછી શકે, કારણ કે બંને 1 વાળા છે એટલે તમને તકલીફ ના પડે, બરાબર. હવે દાખલા નંબર 4 જોઈએ તો મિત્રો, દાખલા નંબર 4 ની રકમ છે ટાવરના પાયાથી 30, એકદમ નાનકડી છે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચતાનું માપ 30 છે. તો
ટાવરની ઊંચાઈ શોધો. એકદમ સીધું ને સરળ છે. બરાબર છે. તો મિત્રો એમ લખેલું છે કે ટાવરના પાયાથી, ટાવરનો પાયો એટલે બી, 30 મીટર દૂર, એટલે અહીંયાથી આપણે હાલીએ આમ તો આ સી બિંદુ કને આવે એટલે 30 મીટર દૂર જમીન પરના એક બિંદુથી, જમીન પરનું એક બિંદુ એટલે સી, અહીંયા દ્રષ્ટિ બિંદુ છે, ધ્યાન રાખજો. અહીંયાથી જોવાનું છે. ક્યાં જોવાનું છે? આ ટાવરની ટોચની, એટલે આ થઈ દ્રષ્ટિ રેખા. અને દ્રષ્ટિ રેખાની સીધી 90 ખૂણે મેં તમને કીધું છે આ બીસી છે એને ક્ષિતિજ રેખા કહેવાય. એને શું કહેવાય? ક્ષિતિજ રેખા. ક્ષિતિજ રેખાની ઉપરનો ખૂણો હંમેશા ઉચ્છેદ કોણ કહેવાય. તો આ એની ઉપરનો ખૂણો બન્યો એટલે ઉચ્છેદ કોણ કહેવાય. બીજું કાંઈ યાદ રાખવાનું, ક્ષિતિજ રેખા જે નક્કી થાય ને એની નીચેનો ખૂણો અવક્ષેપ કોણ થાય અને ઉપરનો ખૂણો ઉચ્છેદ કોણ થાય. આ બરાબર યાદ રાખજો. બીજું કોઈ યાદ ના રહે. એટલે અવક્ષેપ કોણ અને ઉચ્છેદ કોણમાં તમને ક્યારે પણ ભૂલ ના હોવી જોઈએ. આ આકૃતિમાં સ્પષ્ટ ક્ષિતિજ રેખા દોરવાની. ભલે આમાં ચોપડીમાં નથી દોરેલી, હું તમને એટલા માટે દોરું છું તમને ખબર પડે અને દ્રષ્ટિ રેખાની પણ ખબર પડે. તમે લખો પૂરેપૂરા માર્ક મળશે, બીજા કરતાં ઘણા માર્ક મળશે. અને ખબર છે કે આ દ્રષ્ટિ રેખા છે અને ક્ષિતિજ રેખાની ઉપર ઉચ્છેદ કોણ છે. એક એક દાખલામાં મેં દર્શાવેલું છે. આ દાખલામાં એવો કોઈ ઉલ્લેખ નથી એટલે નહીં દર્શાવો ચાલ, કારણ કે જમીન સાથે બનાવે છે. પણ જ્યાં તમને ઉચ્છેદ કોણ અવક્ષેપ કોણ આપેલા હોય ને ત્યાં ક્ષિતિજ રેખા તમારે દોરવી ફરજિયાત છે. 101% દોરો તો શું છે ખબર પડે કે ઉપરનો ખૂણો ઉચ્છેદ કોણ, નીચેનો ખૂણો અવક્ષેપ કોણ. મેં જે દાખલા ગણાવેલા છે બધામાં સ્પષ્ટ રીતે આકૃતિ દોરેલી છે. માટે બરાબર યાદ રાખજો. ભલે ગાઈડમાં કે પાઠ્યપુસ્તકમાં ન દોરેલી હોય ક્ષિતિજ રેખા, પણ તમને પાઠ્યપુસ્તકની સમજણમાં ક્ષિતિજ રેખા દ્રષ્ટિ રેખા કોને કહેવાય એ સમજણ આપેલી છે. માટે તમારે આકૃતિમાં લખવું પડે. બધું કાંઈ પાઠ્યપુસ્તકમાં લખેલું ન હોય કે તમારે પરીક્ષામાં લખજો. બરાબર છે. પ્રાધ્યાપક કે શિક્ષક જે છે તમને સમજાવે કે તમારે લખવું છે. જેને પૂરેપૂરા માર્ક મેળવવા હોય, કારણ કે તમારો દાખલો તમે આટલી ગણતરી કરી આવો તમે કહો એમ કે મને પૂરેપૂરા માર્ક મળે, જવાબ આવી ગયો તો જવાબ આવી ગયો, એનાથી કાંઈ પૂરેપૂરા માર્ક નથી મળતા. એનું બરાબર રીતે તમારે આકૃતિનું નિર્દેશન કરવું પડે. આ નિર્દેશન કરેલી આકૃતિ હોય ને તો એ તમે ગણતરીમાં કાંઈ થોડી ઘણી ભૂલ હોય ને તો એ લેટ ગો કરી નાખે છે. એની ખબર છે કે આની કર્યું બધું બરાબર છે, પણ એ કદાચ પેન મિસ્ટેક થઈ ગઈ છે તો એમાં થોડો અડધો માર્ક કાપશે. અને અહીંયા બરાબર રમણ ભમણ કરેલું છે. તમારું આકૃતિ સાથે અહીંયા સૂત્ર બંધ બેસતું હોવું જોઈએ. હવે આકૃતિ હોય બીજી ને તમે સૂત્ર ગોખીને આવ્યા હોય અને આકૃતિમાં કહી દીધું હોય કે PQR ત્રિકોણ લ્યો, એમ ઘણી વખત આપણે પાઠ્યપુસ્તકમાં રકમમાં જ કહેવામાં આવે છે કે PQR ત્રિકોણ લ્યો અને તમે પછી ABC ગોખ્યા હોય એટલે તમારો દાખલો ના થાય. એટલે આવી રીતે પણ ઘણી વખત જો પાઠ્યપુસ્તકમાં નામ આપેલા છે P બિંદુ લ્યો, BC લ્યો એમ લખેલું આવે છે, ત્રિકોણ PQR લ્યો એમ લખેલું આવે છે. એટલે શું છે ગોખ્યાવાળા છે ને એના મેળ ન પડે. દાખલો ગોખીને આવે, દાખલા ગોખાય નહીં મિત્રો, સમજો. બરાબર ને? એટલે આ રીતે હું તમને સમજાવું છું. તો દાખલો સમજીને કરો કે ભાઈ આ AB ટાવર છે, આ તો B ના ટાવરનો પાયો. હું બધું નિર્દેશ કરું છું, ચોપડીમાં હોય કે ના હોય. આ પાયો એટલે B અહીંયાથી, અને આની ટોચ જો ટાવરની ટોચ લખેલી છે એટલે B થી 30 મીટર દૂર C બિંદુ આ નિરીક્ષક બિંદુ છે. અહીંથી ટાવરની ટોચને જુએ છે એટલે AC છે ને એ દ્રષ્ટિ રેખા થાય. અને સીધી 90 ને જ્યાં દ્રષ્ટિ બિંદુ હોય ને ત્યાં સીધી રેખા તમારે 90 ને ખૂણે જોવાની. એને ક્ષિતિજ રેખા કહે. એની તમને કીધેલું છે કાલ્પનિક રેખા છે, પણ આપણે ક્ષિતિજ રેખા દેખાડવાની. ઉપરનો ખૂણો જે બન્યો આ ક્ષિતિજ રેખા ઉપરનો 30° ખૂણો થાય. તો મિત્રો આપણે આકૃતિનું વર્ણન કરી તો આકૃતિમાં ત્રિકોણ ABC છે જેમાં AB ટાવર છે, AC દ્રષ્ટિ રેખા છે, બિંદુ C નિરીક્ષક બિંદુ છે, BC બરાબર 30 મીટર નિરીક્ષક બિંદુથી તેમાં ટાવરના પાયાનું અંતર વચ્ચે છે. આ બે BC બરાબર શું છે? નિરીક્ષક બિંદુ અને ટાવરનો પાયા વચ્ચેનું અંતર છે. એ ટાવરની ટોચ છે, B ટાવરનો પાયો છે, એનો પાયો કહેવાય. બરાબર છે. ટાવરની ઊંચાઈ AB માટે ખૂણા AC ને એ ખૂણા C ને tan તરીકે લેવાનું. શું લેવાનું છે? tan તરીકે. કારણ કે તો જ આપણે સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ મળી જાય. બરાબર? એકદમ ઈઝી ને સરળ દાખલો છે. tan 30 બરાબર 1/3 AB, અને અહીંયા આપણે 30 મીટર પાસેની બાજુ આપી દીધી છે. √3 અમે ચોકડી ગુણાકાર કરીએ તો 30 ને આ બાજુ √3 તો AB √3 આવે. AB બરાબર √3 નીચે આવશે. 10 × 3 ભાગ પાડી 30 ના, કારણ કે 3 ના ભાગ પાડી દેવાના, જેમાં 3 આવતો હોય રકમ એવી જ આપી હશે તો એમાં 3 ની અંદર 2 વર્ગમૂળ સમાલે. √3 × √3 એટલે 3 થાય. એક વર્ગમૂળ ઉડી જાય ને એક વર્ગમૂળ વધે તો 10√3. તો જવાબ શું લખાય? ટાવરની ઊંચાઈ AB બરાબર 10√3 મીટર હશે. આ રીતે મિત્રો તમારો દાખલો થાય. તમે સમજીને કરશો તો દાખલા જરાય અઘરા નથી, એકદમ સમજાય એવા દાખલા છે. ચલો મિત્રો આવજો. નેક્સ્ટમાં આપણે આગલા દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.